શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી કોંગ્રેસને સરકારને ઘેરવાનો મળી ગયો મોકો। નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને લઈ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર। શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે આ સૌથી મોટો અન્યાય છે। આખી સરકાર કરાર આધારિત ચાલે છે તેવા જ્ઞાનીબેને આરોપ લગાવ્યા છે। શિક્ષણ વિભાગના પરિપત્રથી કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે અને શિક્ષિત યુવાનોને માટે અન્યાય ગણાવ્યો છે। માત્ર ને માત્ર જે પેટે પાટા બાંધીને મા બાપે ભણાવ્યા હોય, મોંઘી ફી ભરી હોય પ્રાઇવેટ સ્કૂલોની, અને એમને નોકરી રેગ્યુલર ન મળે। હવે બધું જ આખી સરકાર એ કરાર આધારિત, જે આઈએસ હોય, આઈપીએસ હોય એ પણ બધા એ રીતે જ રાખેલા, અને હવે શિક્ષકોમાં બીજા ડિપાર્ટમેન્ટમાં પણ નિવૃત્ત થયેલા જે અધિકારીઓ હોય એને પાછા ફરજ ઉપર લેવા, એ હું માનું છું ત્યાં સુધી શિક્ષિત બેરોજગારો છે એમને સૌથી મોટો અન્યાય છે। શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી કોંગ્રેસને સરકારને ઘેરવાનો મળી ગયો મોકો। નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને લઈ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર।